આજે આપણે એક્સરસાઇઝ 3.3 માં આગળ વધીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 9 સુધી કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન 10 થી આગળ વધીશું. ઓકે, સૌથી પહેલાં મેં ફોર્મ્યુલા ઓલરેડી લખી દીધા છે. સાઇન એક્સ પ્લસ વાય, સાઇન એક્સ માઇનસ વાય, કોસ એક્સ પ્લસ વાય, કોસ એક્સ માઇનસ વાય. એક્સ વાયની જગ્યાએ તમે એ બી પણ પુટ કરી શકો છો, બરાબર. તો પહેલો એક્ઝામ્પલ મતલબ કે 10મો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન તમારે સાબિત કરવાના, આખા સ્વાધ્યાયમાં સાબિત કરવાના દાખલા છે, બરાબર. એટલે હું અહીંયા સ્પેસિફિક લખતો નથી, સાબિત કરો કે ઓકે. તો 10મો ક્વેશ્ચન શું સાબિત કરવાનું છે? સાઇન એન પ્લસ 1 એક્સ, સાઇન એન પ્લસ 2 એક્સ પ્લસ કોસ એન પ્લસ 1 એક્સ ઇન્ટુ કોસ એન પ્લસ 2 એક્સ બરાબર કોસ એક્સ સાબિત કરવાનું છે, બરાબર. આવો એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. હું અત્યારે શું કરીશ, આજે એન પ્લસ 1 એક્સ છે એને એ નામ આપી દઉં છું અને એન પ્લસ 2 એક્સને હું બી નામ આપી દઉં છું. તો તમે ધ્યાનથી જુઓ તો તમને શું વંચાય છે. આ સાઇન એ સાઇન બી પ્લસ હવે એન પ્લસ 1 એક્સને આપણે એ નામ આપીને અહીંયા એ પાછો આવશે ને અહીંયા સેમ શું આવશે? બી. અહીંયા ઉપર બી લખી દઉં છું, બરાબર. તો આ તમને શું વંચાશે? કોસ એ કોસ બી, બરાબર. તમે સૂત્ર સાથે મેચ કરો તો અહીંયા કોસ એક્સ કોસ વાય, બરાબર, કોસ એ કોસ બી. આપણે પ્લસવાળું સૂત્ર વાપરે તો પ્લસ સાઇન એ સાઇન બી આવશે. તો એને આપણે વ્યવસ્થિત લખી દઈએ તો શું થશે? એનો મતલબ શું થશે? કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી. તો એ તમને શું આપશે? કોસ એ માઇનસ બી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે સૂત્ર તમે બંને સાઈડથી યાદ રાખો તો તમને ઇઝી પડશે, બરાબર. તો એ આપણો શું હતો? બરાબર, એ શું હતો? એન પ્લસ 1 એક્સ અને બી શું હતું? એન પ્લસ 2 એક્સ, બરાબર. ચાલો, તો કોસ આમાંથી આપણે એક્સ કોમન કાઢી નાખીએ, કાં તો પછી તમે સમીકરણ છોડી દો. તો એક્સ કોમન કરો તો એન પ્લસ 1 રહેશે, માઇનસ એન માઇનસ પ્લસ માઇનસ 2 બચશે, બરાબર. તો અહીંયા એન કટ થઈ જાય છે તો શું બચશે? અહીંયા કોસ એક્સ, બરાબર, કોસ એક્સ બચશે અને 1 માઇનસ 2 એટલે માઇનસ એટલે કોસ માઇનસ એક્સ થશે. અને આપણે આગળ જ વાત થઈ કે કોસ માઇનસ એક્સ તમને શું આપશે? પ્લસ કોસ એક્સ, બરાબર છે. તમારે અહીંયા ખાલી આ વસ્તુ છે તે તમારે ડિટેલમાં લખવી પડશે. લાઈક કોસ એન પ્લસ 1 એક્સ ઇન્ટુ કોસ એન પ્લસ 2 એક્સ પ્લસ સાઇન, મતલબ કે આનું તમારે ક્રમ ચેન્જ કરીને લખવાનું છે. પછી તમે ડાયરેક્ટ જ આ લખી શકો છો. વધારે ડિટેલ કરવી હોય તમે અહીંયા સાઈડ પર લખી શકો છો કે એન પ્લસ 1 એક્સ બરાબર એ, એન પ્લસ 2 એક્સ બરાબર બી, બરાબર. ચાલો આની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 11 અને એના જેવો સેમ એક્ઝામ્પલ 15 છે, એટલે ઉદાહરણ 15 છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે કોસ એ પ્લસ બી, અહીંયા કોસ એક્સ પ્લસ વાય અને કોસ એક્સ માઇનસ વાય પણ છે, બરાબર. હવે આ દાખલો તમે બે રીતે કરી શકો છો, બરાબર. એક રીત શું છે? આપણે અત્યાર સુધી આપણે આ જ ફોર્મ્યુલા ચાલે છે. નેક્સ્ટ એક્ઝામ્પલથી ફોર્મ્યુલા ચેન્જ થશે, બરાબર. તો આ જ રીતની વાત કરીએ તો કોસ એક્સ પ્લસ વાય અને કોસ એક્સ માઇનસ વાયનું સૂત્ર મૂકો, બરાબર, ને ઓટોમેટિકલ આન્સર આવી જશે. અધરવાઇઝ મગજમારી ખાલી એક જ છે, જો તમને સૂત્રો ના આવડતા હોય તો. જો સૂત્રો તમને આવડતા હશે તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. પછી જેમ જેમ તમે સૂત્રો કરશો તેમને તમને એ પણ આઈડિયા આવશે કઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવાનું. એટલે હું તમને અગાઉથી જ કહેતો રહીશ. આમાં તમે એક સૂત્ર આ વાપરી શકો છો, કોસ એક્સ પ્લસ વાય કોસ એક્સ માઇનસ વાય. હવે તમે ધ્યાનથી જુઓ તો આ કોસ એક્સ માઇનસ કોસ વાય જે આપણે સૂત્રમાં સમજાયું હતું, કોસ એક્સ માઇનસ કોસ વાય સી માઇનસ સી માઇનસ 2SS, એટલે એ સૂત્ર પણ તમે વાપરી શકો છો. આપણે અત્યારે આ સૂત્ર વાપરીશું. આ તમને તમારી ખાલી જાણકારી ખાતર મેં કીધું. ચલો, તો લેફ્ટ હેન્ડ સાઈડના ડાયરેક્ટ હું કરું તો કોસ એક્સ પ્લસ વાય, તો કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર છે કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય, બરાબર. તો આપણે અહીંયા એપ્લાય કરીએ. કોસ 3π/4 કોસ એક્સ માઇનસ સાઇન 3π/4 સાઇન એક્સ થઈ ગયું. આ માઇનસ, બરાબર, કારણ કે ત્યાં આપણે એક્ઝામ્પલ કાઉન્ટ છે. અહીંયા હું જરા શોર્ટકટમાં કરું. કોસ એક્સ માઇનસ વાય શું આપશે? કોસ 3π/4 કોસ એક્સ, અહીંયા પ્લસ સાઇન 3π/4 સાઇન એક્સ આપશે, બરાબર. હવે આપણે એ જ ચેક કરીએ કોઈ વેલ્યુ ડાયરેક્ટ કટ થઈ જાય છે. વેલ્યુ તો આપણે મૂકવાની જ છે પણ કોઈ વેલ્યુ ડાયરેક્ટ કટ થઈ જાય છે તો જો કોસ 3π/4 કોસ એક્સ ને કોસ 3π/4 કોસ એક્સ કટ થઈ જશે. અહીંયા પ્લસ છે ને આ માઇનસ છે, બરાબર. એટલે બચશે શું તમારી પાસે? આને આ કટ થઈ જશે. આ બ્રેકેટ આપણે સોલ્વ કરી નાખીએ તો અહીંયા તમારી પાસે શું આવી જશે? માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, બરાબર. આખો ઓવરઓલ મેં બ્રેકેટ સોલ્વ કરી દીધા, બરાબર. એક સ્ટેપ કટ કર્યું છે. અધરવાઇઝ શું હતું? આ બ્રેકેટ હતું ને અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ આવે, બરાબર છે. તો તમે એના પછીના સ્ટેપમાં શું કરશો? આ બ્રેકેટ સોલ્વ કરશો તો અહીંયા વચ્ચે માઇનસ આવી જશે, બરાબર.
તો આ તમારું ટર્મ કટ થાય છે, બરાબર. તો હવે આ 2 વખત સેમ છે, sin 3π/4 sin x sin 3π/4 sin x, તો આપણે 2 વખત લખીએ અને આગળ માઇનસ છે એટલે -2 ટાઈમ્સ sin 3π/4 sin x, બરાબર. હવે તમારે માત્ર sin 3π/4 ની વેલ્યુ શોધવાની છે, બરાબર. તો એ શું થશે, sin π-π/4. પાઈ એટલે x અક્ષ પરનો ખૂણો એટલે વિધેય એનું એ જ રાખશે, બરાબર. ઓલરાઈટ. હવે પાઈ માઇનસ એટલે કયું ચરણ થશે, બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું ધન થશે ને sin π/4 તમને આપે છે 1/√2 એટલે અહીંયા આપણે લખીશું 1/√2 ઇન્ટુ સાઇન. હવે એક સીધી વાત છે, એક્સના છેદમાં √x હોય તો તમને શું આપે, એ √x જ આપે, બરાબર છે. એક્સ છેદમાં √x હોય તો 2ના છેદમાં વર્ગમૂળમાં 2 છે, તમને શું આપશે, વર્ગમૂળમાં 2. ક્લિયર. પેલા દાખલા પર જઈએ. ચલો, એમાં સેમ વસ્તુ છે, વચ્ચે પ્લસ છે, આમાં વચ્ચે માઇનસ હતું એટલે આપણે પેલા બ્રેકેટ કરીને બતાવ્યું ને, બધી બ્રેકેટ સોલ્વ કર્યું. આમાં આપણને એવી કોઈ જરૂર નહીં પડે. તો સેમ cos x + y, તો cos x cos y માઇનસ sin x sin y પ્લસ છે એટલે ડાયરેક્ટ હું ફોર્મ્યુલા એપ્લાય કરીશ, બ્રેકેટ કાઉન્સનો યુઝ નહીં કરું. cos a માઇનસ b, તો cos x cos y માઇનસ છે તો પ્લસ થશે sin x sin y એટલે કે sin x, બરાબર. ચલો, sin π/4 sin x અને sin π/4 sin x માઇનસ પ્લસ છે એટલે કટ થઈ જશે. ચલો, cos π/4 cos x પ્લસ cos π/4 cos x એટલે તમને શું આપશે, 2 ટાઈમ્સ cos π/4 cos x, બરાબર. ચલો, થઈ ગયું. તો cos π/4 ની વેલ્યુ ડાયરેક્ટ જ આપણી પાસે છે 1/√2 cos x. તો 2ના છેદમાં વર્ગમૂળમાં આપણે અહીંયા જોયું તે પ્રમાણે 2ના છેદમાં વર્ગમૂળમાં 2 તમને શું આપશે, વર્ગમૂળમાં 2 cos x, જે તમારી રાઇટ હેન્ડ સાઈડ છે, બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ એ તમારે કરવાનું રહેશે. ચલો, તો આપણે આગળ જઈશું. ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 પર જતાં પહેલાં આપણે થોડા ફોર્મ્યુલા ફરીથી રિવાઇઝ કરી લઈએ. આ તમને મેં શોર્ટમાં લખીને આપ્યું છે, જે તમને ફોર્મ્યુલાના જે લેક્ચર હતા એમાં સમજાયું હતું. s + s 2sc મેં ડાયરેક્ટ લખ્યું છે, જગ્યા પણ બચે આપણી, અને તમને આ વધારે યાદ રહેશે, બરાબર. s + s એટલે આપણે એને કેવી રીતે લખતા હતા, sin x + sin y ઇઝ ઇક્વલ ટુ, જો હું આંગળી મૂકું, sin x + sin y ઇઝ ઇક્વલ ટુ sin x + y/2. પહેલું x + y/2 આવશે અને બીજું x - y/2 આવશે, બરાબર. આજે તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો જોજો, sin x + sin y તો શું આવશે, 2 sin x + y/2 ઇન્ટુ cos x - y/2. sin x - sin y તો 2 cos x + y/2 sin x - y/2. cos x + cos y 2 cos x + y/2. c એટલે cos ને s એટલે sin, cos x - y/2. cos x - cos y -2 sin x + y/2 sin x - y/2. બીજી એક આપણે ખાસ વાત કરી લઈએ, જે બેઝિકલી sin 2x ના જે બે ફોર્મ્યુલા મેં તમને લખાયા હતા, એમાં એક હતું 2 sin x cos x, બરાબર છે. 10 વાળું ફોર્મ્યુલા લખાવતો નથી, જે આપણને આજના દાખલામાં આજના એક્ઝામ્પલમાં યુઝ થશે તેની પર આપણે હાઇલાઇટ કરીશું. હવે તમે ધ્યાન આપો તો અહીંયા 2x છે તો અહીંયા x છે. માનો તમારી પાસે અહીંયા મેં તમને પહેલાં જ કીધું ફોર્મ્યુલા બંને સાઈડથી યાદ રાખવાના, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો x છે તો અહીંયા xનું ડબલ છે, x છે તો અહીંયા 2x છે. તો માનો કે અહીંયા sin 2x અને cos 2x આવી જાય તો અહીંયા શું થઈ જશે, sin 2 ટાઈમ્સ 2x એટલે તમને શું આપશે, sin 4x. આ જરા ધ્યાન આપજો. એવી જ રીતે અગર તમારી પાસે અહીંયા 2 sin 5x ઇન્ટુ cos 5x હોય, ખાલી શરત એ છે કે આ બંને સરખા હોવા જોઈએ, બરાબર છે. તો અહીંયા તમને શું આપશે, sin 2 ટાઈમ્સ 5x એટલે એ તમને શું આપશે, sin 10x. આ એક વાત થઈ ગઈ. હવે બીજી એક વસ્તુ cos 2xનું, આ sin 2xની વાત હતી. હવે cos 2xના આપણે જે મેઇન ફોર્મ્યુલા છે તેની વાત નથી કરતા, મેં તમને એક એક્સ્ટ્રા ફોર્મ્યુલા લખાયેલા cos 2xના, તો એના હું તમને 2 ભાગ પાડીને આપી દઉં. cos 2x એના મેઇન 2 ફોર્મ્યુલા cos2x - sin2x અને બીજું 10ના ફોર્મમાં હતું 1 - tan2x / 1 + tan2x. પણ મેં તમને એનું એક ફોર્મ કરી આપ્યું હતું 2 cos2x - 1 અને બીજું કરી આપ્યું હતું 1 - 2 sin2x, બરાબર. કોના બરાબર, cos 2x બરાબર, બરાબર.
તો અહીંયા શું તમે આવું લખી શકો છો, આ તમને એક વધારે પણ યાદ રહેશે, તમે આવું લખી શકો છો કે ભાઈ -1ને હું આ સાઈડ લઈ આવું, બરાબર. તો કાં તો પછી આપણે આવું કરી દઈએ કે -1ને આ સાઈડ લઈ આવો તો તમને શું આપશે, 1 + cos 2x બરાબર 2 cos square x, અને અહીંયા cos 2x ને પેલી સાઈડ લઈ જાઓ એટલે 2 sin square x ને આ સાઈડ લઈ જાઓ તો 1 - cos 2x બરાબર 2 sin square x. તમે જોઈ શકો છો સિમિલર ફોર્મ્યુલા છે, એક સરખા જ ફોર્મ્યુલા છે, બરાબર. આ થોડું ફ્રેમની બહાર નીકળી જાય છે, આ 1 - cos 2x થોડું આપણે આ સાઈડ લખી દઈએ, બરાબર. cos 2x નું બીજું ફોર્મ્યુલા હતું 1 - 2 sin square x, તો શું આને અહીંયા લખી શકું 1 - cos 2x, cos 2x નું અહીંયા લઈ ગયું ને 2 sin square x નહીં, તો એ તમને શું આપશે 2 sin square x આપશે, બરાબર. જો સિમિલર જ છે 1 + cos 2x ને 1 - cos 2x તમને શું આપે છે, અગર પ્લસ હોય તો 2 cos square x આપશે, અને માઇનસ અહીંયા આપણે ઉપર લખી દઈએ છીએ ફરીથી કે 1 + cos 2x એ તમને શું આપશે 2 cos square x, બરાબર, જે મેં પ્રૂવ કર્યું તે, અને 1 - cos 2x તમને શું આપશે 2 sin square x, બરાબર. અગર જો તમારું અહીંયા 2x ની જગ્યાએ 4x આવી જાય, જો સાંભળજો આ વસ્તુ, અગર તમારું 2x ની જગ્યાએ અહીંયા 4x આવી જાય, બરાબર, તો અહીંયા 2x નું હાફ છે તો અહીંયા તમને શું મળશે 2 cos square 2x, ને અહીંયા સેમ તમારે 2 sin square 2x, બરાબર. હવે જો 2x ની જગ્યાએ, જો ફરીથી તમને રિમાઇન્ડ કરું, 2x છે તો અહીંયા હાફ છે એટલે 4x નું અહીંયા 2x થયું. અગર જો હું અહીંયા 1 + cos x લખી દઉં તો x નું હાફ શું થાય x/2, તો આપણે અહીંયા શું કરીશું 2 cos square, ફોર્મેટ એ જ છે, ફોર્મો એક જ છે, ખાલી કલર ચેન્જ થાય છે એવું સમજીને ચાલો. તો 1 - cos x બરાબર, એક તો પ્લસ હોય તો cos square આવશે અને માઇનસ હોય તો sin square આવશે, બરાબર છે. તો આ તમારે અત્યારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે દાખલા પર જઈએ, ચાલો, જે વસ્તુ આપણને જે કામ લાગશે એ પ્રમાણે ચાલીશું. તો sin square 6x - sin square 4x, તો આ તમારું x² માઇનસ, કાં તો આપણે a² - b² બોલો તો a - b × a + b નું ફોર્મ છે કે નહીં, તો આપણે a - b a + b, તો આપણે અહીંયા શું લખીશું sin 6x - sin 4x, અને અહીંયા આવશે sin 6x + sin 4x. ને બીજી એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે આ ટાઈપનું ફોર્મ આવે, બરાબર, આ ટાઈપનું લાઈક s + s s, તે બંને વિધેય સરખા હશે, સાઇન હશે તો અહીંયા સાઇન હશે તો અહીંયા પણ સાઇન જ હશે, sin x + cos x એવું નહીં આવે, બરાબર છે, બંને સરખા જ હશે. જોઈ શકો તમે sin ને sin. હવે sin 6x - sin 4x એટલે s - s થયું, તમે જોઈ શકો છો, બરાબર, તમને હમણાં સમજાયું. તો અહીંયા શું થશે 2 cos x + y/2 એટલે 6x + 4x/2 ઇન્ટુ sin x - y/2, અહીંયા લખેલું છે જુઓ, મેં પહેલા ભાગમાં x + y/2 એપ્લાય થશે, બીજા ભાગમાં x - y/2, તો અહીંયા શું થશે 6x - 4x/2, બરાબર. આ પહેલો ભાગ થઈ ગયો, ઇન્ટુ છે એટલે હું બ્રેકેટ નથી લેતો. હવે s + s એટલે પહેલું સૂત્ર આવશે તો 2sc એટલે 2 sin 6x + 4x/2 આવશે, અને cos 6x - 4x/2, x + y/2 ને x - y/2, અગર આ x ને y હોય અને આ x અને y હોય તો, બરાબર છે. હવે તમે ધ્યાનથી જુઓ તો જવાબમાં તમારા બે ટર્મ છે એટલે આપણે ગુણાકાર કરવાનો તો કંઈ મતલબ છે નહીં, તો મારે પેર બનાવવાની રહેશે. તો સૌથી પહેલાં શું કરીશ, આપણે પહેલાં આને સિમ્પ્લિફાય કરી દઈએ. 6x + 4x 10x / 2 એટલે 5x આપશે, 6x - 4x 2x / 2 એટલે x આપશે, બરાબર. 2 sin અલગ કરવા માટે મેં બ્રેકેટ પાડ્યા છે કે જેથી તમને વિઝન ચોખ્ખું મળે. 6x + 4x 10x / 2 એટલે તમને 5x આપશે, cos 6x - 4x 2x / 2 એટલે તમને x આપશે. તો તમે જોઈ શકો છો અહીંયા x છે તો એ x અહીંયા પણ છે, અહીંયા 5x છે તો 5x અહીંયા પણ છે. તો આપણે પેર આ રીતે બનાવી દઈએ, 2 sin 5x × cos 5x, 2 sin x × cos x, બરાબર છે, ચાલે. હવે 2 sin 5x cos x, તમારી પાસે 2 sin cos છે, આ રીતનું ફોર્મ 2 sin cos, અહીંયા જે એંગલ હોય તો અહીંયા ડબલ થઈ જાય. એ જ માટે એક્ઝામ્પલ અહીંયા 2x માટે અહીંયા 4x બતાવ્યું, 5x માટે અહીંયા 10x, તો તમે શું અહીંયા આવું લખી શકો છો sin
2 ટાઈમ્સ 5x ઇન્ટુ આ તો તમારું ડાયરેક્ટ સૂત્ર છે સાઇન 2x, તો આ તમને શું આપશે સાઇન 2 ટાઈમ્સ 5x એટલે 10x અને ઇન્ટુ સાઇન 2x, જે તમારી જમણી બાજુ છે, તમે જોઈ શકો છો બરાબર. સેમ આપણે અહીંયા જ પ્રોસેસ કરીશું, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે તમને શું આપશે cos 2x માઇનસ cos 6x ઇન્ટુ cos 2x પ્લસ cos 6x, a માઇનસ બી a પ્લસ બી બરાબર છે. તો સૌથી પહેલાં આપણે c માઇનસ c એટલે માઇનસ 2ss, તો માઇનસ 2s એટલે સાઇન x પ્લસ વાય બાય 2, આ x ને y થઈ ગયો તો અહીંયા શું આવશે 2x પ્લસ 6x બાય 2, સાઇન બીજો s છે એટલે સાઇન એપ્લાય થશે, અહીંયા શું આવશે 2x માઇનસ 6x બાય 2. ચાલો આ વાત થઈ. હવે c પ્લસ c, આને આપણે બ્રેકેટ માઇનસના કારણનું બ્રેકેટ પાડું છું, c પ્લસ c તમને શું આપે છે 2cc, એટલે આપણે અહીંયા શું લખીશું 2 cos 2x પ્લસ 6x બાય 2 બરાબર. અહીંયા જગ્યા નથી એટલે આપણે અહીંયા લખી દઈએ c જ આવશે અહીંયા પણ cos 2x માઇનસ 6x બાય 2, c એટલે cos બરાબર. ચલો તો માઇનસ 2 આ થશે સાઇન 2x વત્તા 6x, 8x ભાગ્યા 2 એટલે 4x આપશે, સાઇન 2x ઓછા 6x ઓછા 4x થશે ભાગ્યા 2 એટલે ઓછા 2x આપશે બરાબર. ગુણ્યા લખી દઈએ 2 cos 2x વત્તા 6x, 8x ભાગ્યા 2 એટલે 4x, અને અહીંયા સેમ 2x ઓછા 6x ઓછા 4x ભાગ્યા 2 એટલે તમને ઓછા 2x આપે ને બરાબર. તો અહીંયા ઓછા 2x આવશે. આગલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે માઇનસ 2 સાઇન 4x, સાઇન માઇનસ એક્સ તમને શું આપે માઇનસ સાઇન એક્સ, તો સાઇન માઇનસ 2x તમને શું આપશે માઇનસ સાઇન 2x બરાબર, ઇન્ટુ 2 cos 4x, cos માઇનસ 2x પ્લસ થઈ જશે બરાબર છે. ચાલો માઇનસ માઇનસ પ્લસ એટલે હવે માઇનસ નહીં આવે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયેલા, હું હવે માઇનસ એપ્લાય નહીં કરું, પ્લસ જ છે. તો સૌથી પહેલાં 2 સાઇન 4x ને cos 4x ઉપરના દાખલાની જેમ જ છે, તો સાઇન 4x ઇન્ટુ cos 4x એપ્લાય થશે બરાબર, માઇનસ એપ્લાય નહીં થાય, અને 2 સાઇન 2x ઇન્ટુ cos 2x થશે બરાબર. તો આ તમને શું આપશે સાઇન 2 ટાઈમ્સ 4x, જે મેં તમને ત્યાં સમજાવ્યું તે પ્રમાણે, અને આ તમને શું આપશે સાઇન 2 ટાઈમ્સ 2x, તો આ થઈ જશે સાઇન 8x અને આ થઈ જશે સાઇન 4x બરાબર છે. ક્લિયર, કમ્પ્લીટ ફ્રેમમાં બેસે છે, જે તમારે સાબિત કરવાનું હતું તે અહીંયા આવી ગયું છે. આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. સાબિત કરવાનું છે સાઇન 2x પ્લસ 2 સાઇન 4x પ્લસ સાઇન 6x ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર x સાઇન 4x બરાબર. તો તમે જોઈ શકો ડાબી બાજુમાં 3 પદ છે બરાબર. પહેલાં તમે વિચાર કરો કયું સૂત્ર વપરાશે, તો અહીંયા વચ્ચે પ્લસ છે એટલે અહીંયા આપણે આ ટાઈપનું સૂત્ર વાપરીશું. આ ટાઈપના સૂત્રમાં 2 ટર્મનો સરવાળો છે બરાબર. ભલે બધાની આગળ સાઇન છે પણ 2 પદ જોઈએ, અહીંયા 3 પદ છે, તમારી કયા 2 પદ તમે સિલેક્ટ કરશો. તેના માટે સિમ્પલ છે કે આનો સહગુણક 2 છે એટલે આ પદને આપણે સાઈડ પર રાખીશું, આ બંને એક જ ટાઈપના છે બરાબર. એટલે એ બંને ટર્મને હું સાથે લઈ લઉં તો સાઇન 2x પહેલું આવશે, સાઇન 6x, અધરવાઇઝ તમે સાઇન 6x પ્લસ સાઇન 2x પણ લઈ શકો છો બરાબર, કારણ કે સરવાળાની ક્રિયા એ સમક્રમી છે, તમે a પ્લસ બી લખો કે b પ્લસ લખો, અને ખાલી આ 2 સાઇન 4x ને હું સાઈડ પર લખીશ બરાબર. ચાલો s પ્લસ s એટલે પહેલું 2sc એટલે 2 સાઇન, ધ્યાન આપજો 2 સાઇન 2x પ્લસ 6x બાય 2 થશે, અને cos 2x માઇનસ 6x બાય 2 થશે, પ્લસ 2 સાઇન 4x. હવે તમે જવાબમાં જુઓ સાઇન 4x એક ભાગ છે એટલે આપણે આને લગભગ ટચ નહીં કરીએ બાબે, એને આપણે ટચ નહીં કરીએ. ચાલો ધ્યાન આપો. તો 2 સાઇન 2x વત્તા 6x, 8x ભાગ્યા 2 એટલે 4x આવી ગયું, cos 2x માઇનસ 6x એટલે માઇનસ 4x બાય 2 એટલે માઇનસ 2x તમને આપશે, પ્લસ 2 સાઇન 4x બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા 2 સાઇન 4x અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે આપણે 2 સાઇન 4x કોમન કાઢી નાખીએ તો અંદર શું રહેશે cos માઇનસ 2x, ને cos માઇનસ 2x એ તમે cos 2x લખી શકો છો બરાબર. આની ઘણી બધી વખત આપણું ડિસ્કશન થઈ ગયું છે, પ્લસ 1 થશે,
બરાબર છે, cos 2x પ્લસ 1 થશે. હવે આ 2 sin 4x તમારું એઝ ઇટ ઇઝ, કારણ કે એને તો આપણે ટચ કરીએ જ નહીં, એ જવાબનો ભાગ છે. ઓકે, હવે cos 2x પ્લસ 1 હમણાં જ મેં તમને સાબિત કરીને આપ્યું કે 1 પ્લસ cos 2x તમે ડાયરેક્ટ જ 2 cos square x લખો છો. અધરવાઇઝ તમે અહીંયા એવું સૂત્ર મૂકો, આમ તમે ડાયરેક્ટ લખશો તોય કંઈ વાંધો નહીં, કારણ કે આ પણ આપણે એક સિલેબસનો જ પાર્ટ છે. ઓકે, તમે એવું લખી શકો છો cos 2x નું તમે એવું સૂત્ર વાપરો કે જેમાં જવાબમાં અહીંયા cos square આવે છે. તો એવું સૂત્ર વાપરો કે જે cos 2x ના જે 4 સૂત્રમાં માત્ર cos 2x cos x આવતો હોય એવું સૂત્ર વાપરો. તે સૂત્ર છે 2 cos square x minus 1. બરાબર, તો અહીંયા હું એપ્લાય કરી શકું. -1 + 1 કટ થશે એટલે 2 × 2 4 sin 4x cos square x. પણ તમે અહીંયા cos 2x + 1 બરાબર ડાયરેક્ટ 2 cos square x લખી શકો છો. આ તમને યાદ રહેવું જોઈએ. ચલો, હવે આમાં આપણે સાબિત કરવાનું છે, તો આમાં હું શું કરીશ, આને આ ફોર્મમાં લઈ આવું છું. sin 5x બરાબર છેદમાં sin 5x - sin 3x ઇક્વલ ટુ cot x બાય cot 4x. આ ફોર્મમાં લાવી દઉં છું, પહેલાં મેં એને ગોઠવી દીધું. હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર, અથવા ડાયરેક્ટ જ તમે લખી દો, અહીંયાથી સ્ટાર્ટ કરો. sin 5x + sin 3x, લેફ્ટ હેન્ડ સાઈડ નથી લખતો હું, sin 5x - sin 3x ઇક્વલ ટુ, ચલો અહીંયા s + s એટલે પહેલું સૂત્ર વપરાશે 2 sin. હવે આપણે એમાં ડાયરેક્ટ લખીશું. બરાબર, 2 sin તમારા કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે એના પર ડિપેન્ડ કરે છે. બરાબર, કે તમે ડાયરેક્ટ લખો કે સ્ટેપ બાય સ્ટેપ લખો. તો 2 sin x + y / 2, ચલો આપણે કરી દઈએ. તો 5x + 3x / 2 અને cos 5x - 3x / 2 છેદમાં 2 s - s એટલે 2 cos 2 cs છે એટલે 2 cos 5x + 3x / 2 અને sin 5x - 3x / 2. ચલો 2 તો કટ થઈ જશે. આ શું આપશે, sin 5x + 3x 8x / 2 એટલે 4x આપશે. ને આ શું આપશે, 5x - 3x 2x ના છેદમાં 2 એટલે x આપશે. આ શું આપશે, cos 5 + 3 8x / 2 એટલે 4x આપશે. અને અહીંયા x આપશે. બરાબર છે, તો અહીંયા ધ્યાન આપો. હવે આપણા જવાબમાં આપણે આ લાવવું છે cot x. તો cos x / sin x તમને cot x ડાયરેક્ટ આપી દે છે. બરાબર, અને sin 4x / cos 4x તમને tan 4x આપે છે. બરાબર, tan 4x એટલે 1 / cot 4x થયું કે નથી? બરાબર, તો કોના બરાબર આવ્યું, sin 5x + sin 3x ના છેદમાં sin 5x - sin 3x આના બરાબર આવ્યું. તો આપણે ડાયરેક્ટ આના બરાબર આવું લખી શકીએ છીએ કે ભાઈ cot 4x * sin 5x + sin 3x ઇક્વલ ટુ cot x * sin 5x - sin 3x. બરાબર, ક્લિયર છે? ચલો ક્વેશ્ચન 16 કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. આમાં c - c છે એટલે તમે જોઈ શકો -2ss એટલે આપણે શું થશે, -2 sin 9x + 5x / 2 અને sin 9x - 5x / 2. બરાબર, અત્યાર સુધી તમને હોપફુલી આઈડિયા આવી ગયો છે ફોર્મ્યુલા સેટ કરવાનું. s - s એટલે સેકન્ડ ફોર્મ્યુલા 2cs એટલે 2c એટલે cos x + y / 2 એટલે 17x + 3x / 2 અને sin 17x - 3x / 2. બરાબર, ચલો 2 કટ થઈ જશે, ઉપર માઇનસ રહેશે. હવે શું બચે તે ચેક કરીએ. 9 ને 5 14, 14 / 2 એટલે 7x તમને આપશે. sin 9 માંથી 5 જાય 4, 4 / 2 એટલે તમને 2x આપશે. બરાબર, ચલો અહીંયા શું બચે છે, cos 17 ને 3 20 / 2 એટલે 10x આપશે. અને 17 માંથી 3 જાય તો 14 / 2 તમને 7x આપશે. sin 7x કેન્સલ થશે તો અહીંયા બચશે શું, -sin 2x / cos 10x. બરાબર, ઇઝી એક્ઝામ્પલ હતો, જો ફોર્મ્યુલા આવડે તો. બરાબર, ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ.
એસ પ્લસ એસ પહેલું સૂત્ર 2SC એટલે 2 sin 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x બાય 2 બાય c પ્લસ c એટલે 2cc એટલે 2 cos 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x બાય 2 દેખો આ તો તમારું ડાયરેક્ટ જ કટ થઈ જાય છે બરાબર અહીંયા 2 પણ કટ થઈ જાય છે આ સેમ છે પણ અહીંયા સાઇન ને કોસ છે આ સેમ હતું ને વિધેય પણ કોસ છે બરાબર તો સાઇન એટલે કે સાઇન એઝ ઇટ ઇઝ રહેશે 5x વત્તા 3x 8x ભાગ્યા 2 એટલે 4x થશે અને અહીંયા પણ સેમ 5x વત્તા 3x ભાગ્યા 2 એટલે 4x થશે સાઇન 4x અપન કોસ 4x તમને શું આપશે tan 4x સેમ એક્ઝામ્પલ તમારો 16મો છે બરાબર તો એને આપણે અહીંયા સાઈડ પર કરી નાખીએ ચલો c પ્લસ c ત્રીજું સૂત્ર 2cc એટલે 2 cos 7x વત્તા 5x ભાગ્યા 2 અને cos 7x ઓછા 5x ભાગ્યા 2 છેદમાં s માઇનસ s એટલે બીજું સૂત્ર 2cs તો 2 cos 7x વત્તા 5x ભાગ્યા 2 અને sin 7x ઓછા 5x ભાગ્યા 2 અહીંયા 2 અને આ બંને સેમ છે એટલે આ પણ કટ થઈ જશે ચલો ઉપર છે cos 7માંથી 5 જાય તો 2x બાય 2 એટલે x બચશે નીચે sin 7માંથી 5 જાય 2x બાય 2 એટલે x મળશે cos x અપન sin તમને શું આપે છે cot x બરાબર છે તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 16 સેમ પેટર્ન હતા બરાબર